ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો જ્યારે સફેદ ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો છે। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીના ભાવમાં વધઘટ થઈ રહી છે, ત્યારે આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ સાથે જ સફેદ ડુંગળીના ભાવમાં 38 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના 50,000 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું હતું, તેમજ સફેદ ડુંગળીના 15,556 કટ્ટાનું વેચાણ આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવ્યું હતું। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે। યાર્ડ ખાતે જગ્યા પણ ટૂંકી પડી રહી છે, જેથી ભાડે રાખેલ જમીન પર ડુંગળી ઉતારવામાં આવી રહી છે। આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવ પ્રતિ મણે 150 રૂપિયાથી લઈને 489 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 205 રૂપિયાથી લઈને 422 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ આજે થયેલ હરાજીમાં લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે સફેદ ડુંગળીના ભાવમાં આજે વધારો નોંધાયો છે। ખાસ કરીને મહુવા પંથકમાં 100 કરતાં પણ વધુ લસણ તેમજ ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનાઓ આવેલા હોવાના કારણે અન્ય પાકોની સરખામણીએ ખેડૂતો દ્વારા દર વર્ષે સફેદ તેમજ લાલ ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવતું હોય છે, જેથી મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ વર્ષ દરમિયાન અન્ય જણસીની સરખામણીએ સફેદ તેમજ લાલ ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં રહેતી હોય છે। ખાસ કરીને મહુવા તેમજ ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી હાલ ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા અહીંયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની 5,967 ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી ગિરનારના ભાવ પ્રતિ મણે 1,130 રૂપિયાથી લઈને 1,270 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી 32ના ભાવ 920 રૂપિયાથી લઈને 1,060 રૂપિયા સુધી રહ્યા હતા। મગફળી 39ના ભાવ 900 રૂપિયાથી લઈને 1,137 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી G20ના ભાવ 1,010 રૂપિયાથી લઈને 1,149 રૂપિયા સુધી રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના 6,195 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના પ્રતિ મણે ભાવ 855 રૂપિયાથી લઈને 2,461 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં પ્રતિ મણે 279 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ કપાસ શંકરની 127 ગાંસડીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ પ્રતિ મણે 900 રૂપિયાથી લઈને 1,447 રૂપિયા સુધી રહ્યા હતા।